प्यारा मित्रों, कुदरत ने આપણને બહુ શક્તિઓ આપી છે, પરંતુ તે શક્તિઓનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે જાણતા હોતા નથી. આપણને રોગમુક્ત થવા માટે કુદરતે અદ્ભુત શક્તિઓ આપણા મનને આપી છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આપણે તંદુરસ્ત નિરોગી રહી શકીએ છીએ. તેના માટે રિલેક્સેશન, સેલ્ફ અફર્મેશન જેવી ક્રિયાઓ કરવાથી આપણે તંદુરસ્ત હેલ્ધી રહી શકીએ છીએ તથા તેની મદદથી ગમે તેવા જટિલ રોગો બીમારીઓથી મુક્ત થઈ શકાય છે. આ એક કુદરતી હિલિંગની પ્રક્રિયા છે જેની મદદથી આપણે તંદુરસ્ત ફિટ રહી શકીએ છીએ. તો આવો ચાલુ કરીએ. રિલેક્સ થવા માટે એક શાંત જગ્યાએ અથવા રૂમમાં તમને કોઈ ડિસ્ટર્બ ના કરે તેવી જગ્યાએ યોગા મેટ્સ પાથરી શાંતિથી ચત્તા સૂઈ જાઓ અથવા બેસી જાઓ. ધીમેથી તમારી આંખો બંધ કરો. એક ઊંડો શ્વાસોશ્વાસ લઈ તમારા આખા શરીરને ઢીલું છોડી દો. હવે તમારી અંતઃદ્રષ્ટિથી તમારા શ્વાસોશ્વાસનું અવલોકન કરો. તેને જુઓ. હવે તમારા આખા શરીરને તથા દરેક અંગોને થોડી સેકન્ડો માટે અક્કડ કરીને પછી ધીમેથી ઢીલા છોડી દો. હવે તમારું ધ્યાન તમારા આવતા તથા જતા શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરો. હવે તમારું સમગ્ર ધ્યાન મારા અવાજ ઉપર કેન્દ્રિત કરો. તમે ધીમા લાંબા ઊંડા શ્વાસોશ્વાસ લઈ રહ્યા છો. દરેક શ્વાસોશ્વાસ સાથે તમે રિલેક્સ થતા જાઓ છો. તમારું મન શાંત, વિચારો શાંત થઈ રહ્યા છે. તમે અદ્ભુત આનંદની લાગણી અનુભવી રહ્યા છો. તમારા શરીરના તમામે તમામ અંગો રિલેક્સ થઈ રહ્યા છે. તમારા પગથી લઈને માથા સુધી દરેક અંગો, સ્નાયુઓ શિથિલ, રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા પગ ભારે અને રિલેક્સ થઈ ગયા છે. તમારા હાથ ભારે, શિથિલ, રિલેક્સ થઈ ગયા છે. તમારું આખું શરીર અને શરીરનું એક અંગ ભારે, શિથિલ અને રિલેક્સ થઈ ગયું છે. તમે ખૂબ જ ઊંડાણભર્યા રિલેક્સેશનમાં છો. તમે હજુ
વધુ ને વધુ રિલેક્સ થઈ રહ્યા છો. તમે વધુ ને વધુ રિલેક્સ થઈ રહ્યા છો. તમારું સંપૂર્ણ ધ્યાન મારા અવાજ ઉપર છે. તમારું સંપૂર્ણ ધ્યાન મારા અવાજ ઉપર છે. હવે તમે મનોમન 10 થી 1 સુધી ગણતરી કરશો. જેમ જેમ ગણતરી થશે તેમ તેમ તમે વધુ રિલેક્સ, શાંત થતા જશો તથા 1ની ગણતરી પર તમે બિલકુલ શાંત, રિલેક્સ અવસ્થામાં પહોંચી જશો. 10, 9, 8, 7, 6, રિલેક્સ, 5, 4, રિલેક્સ. તમે વધુ ને વધુ રિલેક્સ થઈ રહ્યા છો. 3, 2 અને 1. તમે ખૂબ જ ઊંડાણ ભર્યા રિલેક્સેશનમાં છો. હવે તમે થોડા વધુ સમય માટે આરામ કરશો. તમને કોઈ ખલેલ પહોંચાડશે નહીં. તમે બિલકુલ સલામત અને સુરક્ષિત છો. આરામ કરવો એ તમારો અધિકાર છે. તમને કોઈ ડિસ્ટર્બ કરશે નહીં. કલ્પના કરો, તમારી ઉપર ખૂબ સુંદર નીલવર્ણનું આકાશ છે. તમે હરિયાળા ઘાસની લોનમાં બેઠા છો. તમે ખૂબ જ રિલેક્સ છો. તમારું મન ખૂબ જ શાંત છે. આસપાસથી ફૂલોની સુગંધ આવી રહી છે. પક્ષીઓના મધુર અવાજ સંભળાઈ રહ્યા છે. તમને ખૂબ જ આહલાદાયક આનંદનો અનુભવ થઈ રહ્યો છે. તમે મારા અવાજને ધ્યાનથી સાંભળી રહ્યા છો તથા મનોમન તેને અનુસરી રહ્યા છો. હવે મારા સૂચન મનોમન દોહરાવો. રોજે રોજ તમે વધુ ને વધુ તંદુરસ્ત થઈ રહ્યા છો. રોજે રોજ તમે વધુ ને વધુ તંદુરસ્ત થઈ રહ્યા છો. તમારી રોગ પ્રતિકારક શક્તિ અસરકારક રીતે કામ કરી રહી છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ અસરકારક રીતે કામ કરી રહી છે. સાજા થવાની પ્રક્રિયાને ઝડપ આપવાની તાકાત તમારા શરીરમાં છે. સાજા થવાની પ્રક્રિયાને ઝડપ આપવાની તાકાત તમારા શરીરમાં છે. તમારું મન ખૂબ જ પાવરફુલ છે તથા તમે સાજા થવા માટે તેનો હકારાત્મક ઉપયોગ કરો છો. તમારું મન ખૂબ જ પાવરફુલ છે તથા તમે સાજા થવા માટે તેનો હકારાત્મક ઉપયોગ કરો છો.
તમારું જાગૃત અને અર્ધજાગૃત મન સતત તંદુરસ્તીના ચિત્રો જુએ છે. તમારું જાગૃત અને અર્ધજાગૃત મન સતત તંદુરસ્તીના ચિત્રો જુએ છે. તમે સાજા થઈ રહ્યા છો. તમે સાજા થઈ રહ્યા છો. તમે સાજા થઈ ચૂક્યા છો. તમે સાજા થઈ ચૂક્યા છો. તમારા મનને પરમ શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. તમે મારા અવાજને ધ્યાનથી સાંભળી રહ્યા છો. હવે હું 1 થી 10 સુધી ગણતરી કરીશ. 10 ઉપર આવતા જ તમારી આંખો ધીરેથી ખુલશે અને તમે ખૂબ ફ્રેશ, ખૂબ જ રિલેક્સ, ખૂબ જ આનંદમાં અને ખૂબ જ ઉત્સાહી હોવાનો અનુભવ કરશો. એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે તમે ખૂબ જ ધીમેથી આંખો ખોલો. ધીરે ધીરે તમારા હાથ પગનું હલનચલન કરો. તમને ખૂબ જ આનંદનો, મજાનો અનુભવ થઈ રહ્યો છે. સ્વસ્તિ તુભ્યમ. આપનું શુભ